કે પતિ પત્નીનો સંબંધ એવો કઈ રીતના એ બે જણા રહીએ કે ત્રીજો માણામાં ફાવી ન થાય. બાકી ઘરે શું થાતું હોય બહારને શું ખબર પડે. ત્યારે હાલમાં જે જણાના છૂટાછેડા થાય ને એનું મેન રીઝન તને ખબર છે? મેન ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 9 અને બહાર આવે છે જોરદારનો વરસાદ. વરસાદ ચાલુ છે અત્યારે મસ્ત મજાનો. બસ સામનામાં આવતો રહે વરસાદ, પણ બહુ પાણી ન ભરાય એવો આવવો જોઈએ, નકર પાણી ભરાય તો કઠણાઈ થઈ જાય. વધતો જ જાય છે, વધતો જ જાય છે. સવારનો વહેલા ક્યારનો આવે છે વરસાદ ને હરી ગયા છે વોશરૂમમાં. મેં ભાખરી બનાવી નાખી છે, હવે ચા બનાવવાનો છે, પછી નાસ્તો કરીને એ સાઈડ ઉપર જાય અને પછી આપણે કામ કરીએ. વાવ, કેટલો વધી ગયો વરસાદ. તો ચા ભાખરી અથાણું નાસ્તો કરવા બે ગયા છે. આ રોજ થોડું ખાઈ લઉં, ખાઈને પછી આપણે કંઈ કામ કરીએ. પછી એકલા એકલા મને છે ને ક્યારેય ખાવ નક્કી ન હોય મારું. 10 વાગે 11 વાગે ગટું ભૂતું જોઈતું ને ઊંધે કાંઈ નઈ સ્ટાઇલ અપને ગાઓ. એ તમારી સ્ટાઇલમાં શું તો હુવે છે, પણ જગ્યા બહુ રોકે હોવામાં. જગ્યા તો જો ભાઈ. બહુ સારું. ટાટા બાય બાય. કેટલા વાગે આવશું જમવા? બોલો. 1 વાગે ને? દાળ ભાત બનાવી દઉં કે નહીં? એ તો ભૂલી જાય કામે જાઉં. હરી ઘરેથી સાઈડ ઉપર નીકળ્યા પછી થોડું ઘણું મેં કામ કર્યું ને પછી મારે એક દવા પીવાની હતી. દવા પીધી તો મને છે ને એટલું ધ્યાન ચડ્યું ને વાત જવા દે. હું સૂઈ જ ગઈ. સૂઈ ગઈ ને તો 11 વાગી ગયા. હવે જો પાછું બધું કામ કર્યું રૂમમાં, અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. 12 વાગી ગયા છે. હરી 1 વાગે આવશે તો આપણે સબ્જી બનાવી નાખી. રોટલી આવે ત્યારે ગરમ ગરમ બનાવી દઈશું. અને બહાર જો વરસાદ રહી ગયો છે, વાતાવરણ સારું છે. મારી ગાડી જો નીચે અહીંયા પડી છે મેસ્ટ્રો, કેમ કે નીચે કંઈક હવન છે એટલા માટે પાર્કિંગ ખાલી કર્યું છે. અમારે કાનો બહાર નીકળ્યો છે નાઈને. ચા નાની તૈયાર કરી દે, આનું કપડાં આપવું છે. આમાં લોટ બાંધીને રાખ્યો છે, થોડોક કૂણાઈને પછી રોટી બનાવશું. અને આમાં ભીંડો છે, આપણે ભીંડો કટ કરી નાખવી અને મસ્ત એવું શાક બનાવી દઈએ, કેમ કે હરીનું ફેવરિટ છે. મેં કીધું તો દાળ ભાત બનાવી દો, પણ કે પછી હું સાઈડ ઉપર જઈને મારે હોઈ જાઉં હોય કે કાંઈ નહીં, શાક રોટલી બનાવી દઉં. બેન મારી હેલ્પ કરાવવા આવી ગયા છે. લસણ ખાંડે છે અને ગુંડા મૂકી દીધો છે. अच्छे करना, ओके? अच्छे से, ठीक है ना? ટીંકુને કામ કરવાનો બહુ શોખ છે. બેન કામ વધારે છે તો એને બેહાડી છે. થોડીક વાર બેહે ને તો સારું. કા ભલે કામ કરતી ને બગાડતી, બીજું તો કઈ આદરે નહીં. હા, પાપા હાટું બનાવે. 5 રોટલી વણી નાખી છે કારે મેં તો, અને પકાવી દઉં. 1 વાગી ગયો. ગટુ જોર્યું વ્યાવણું લઈ લે લાગશે કા? કોણે બનાવ્યું પૂછું ખરી? અરે ગટુએ બનાવી. તમારે હાટું રોટલી બનાવીને રાખી છે એને. એક નાની એવી રોટી બનાવી એને. એને ખાવું છે. મેં જો પાપા આવે ને પછી ખીલાવું તને. હાલ તાર વાટે બેઠી હું. હાલ હા, પાપા ખા હે ને પછી હાલે મોડું થઈ ગયું. જા હું ઘટે છે, ભલ ઘટતું પછી કરી નાખશું. કાંઈ વાંધો ને. હાલ જો ભીંડો બનાવી દીધો. જો તને ભાવે છે ને? જો એને તમારે હાટું રોટલી બનાવી દો. બનાવી દો પછી મને કે તું પકાય જ દે, પાપાની છે રોટી. હાલ ને ફટાફટ. હાલ ને મારો દીકરો. ઇધર હી આજા. એ બાબુ, બાબુ ખાવું નથી? હા, એટલે તો ઉઠાડ્યા મેં. ચા પીવી? કોફી? અરે વાહ, ગટુ આખી બનાવો ચશ્મા વાળો. ગટુ એનું કાર લઈને અહીંયા આવી છે. હવે ચાર્જિંગ નહોતું, ચાર્જિંગ કરી દીધું મેં એને. બેડ ઉપર ચલાવે, સમજો? એ ગટી, આ શું કરો છો? મમ્મા પાય આવી ગયા. તો
માઇક્રોવેવમાં જો અત્યારે મેં મકાઈ બફવા મૂકી છે. ગટુ તાર જોવું છે મકાઈ? જો સ્ટોપ કરીને દેખાડું આઘી રે. જો એક નાનો બાઉલ મૂક્યો છે કાચનો અને એક આ મૂક્યું છે. બોલ તો થઈ જ ગયું છે, ચેક કરી લઈ. અરે વાહ ગટુ, તો બોલ થઈ ગયો 2 મિનિટમાં. મસ્ત બોલ થઈ ગયું મકાઈમાં. ચલો હવે આપણે આ મકાઈને છે ને મસ્ત લીંબુ મીઠું ને મરચું નાખીને ખાઈ. એકદમ સોફ્ટ બફાણો છે ને, આવી રીતે કોણ ખાય? લીંબુ મરચું મીઠું નાખીને મને છે ને બહુ ભાવે. અડવામાંથી હું ગટું દેતી આવી છું અને મેં એક બાઈટ આમાંથી ભર્યો. એકદમ સોફ્ટ બફાણો છે. કુકરમાં કેવો બફાય એની કરતાંય સારો બફાણો. એમાંય બહુ ટાઈમ ન લાગે, એમાં ફટાફટ થઈ જાય. તો બેસી ગયા છીએ, 3 જણા છીએ આજે બેસવામાં. તે અને જમવાનું હજી આજે બાકી છે, કેમ કે અમારા શેર છે ને રોજ બહુ મોડું ભૂખ ખાય, લાગે. બહુ હું અટાણે ખાવ ને તો મને ઊંઘ આવી જાય. પહેલા ખાઈ લો પછી હું અટાણે કોઈ ખાવાનું ન બને ને ભૂખ્યા હોવાનું ઊંઘે ન આવે. જાને કોઈ બનાવી દે એવું. ખાધા ભેગો આડો પણ ઊંઘ આવી એ નથી. તેથી આપણે આમ ગયા તા ખાવાનું કોણે બનાવી દીધું આપણે હતું? થોડા દી પહેલા તે જોયું હતું ને, હમ. મને ભૂખ નહોતી લાગી. મેં કીધું મને ભૂખ લાગી, મને નથી ખાવું એમ. ત્યારે મેગી બની દીધી, કેવો ખાઈને હોઈ ગયો તરત. એટલે ખાધા પછી મને તરત ઊંઘ આવે. એટલે હું મોઢેથી નથી ખાવ એમ. બનાવી દીધું વસ્તુ અલગ છે પણ એમાં મોઢેથી બનાવી ખાધી દીધી ઊંઘ એમાં મોટી વાત શું કરી? હું ઘરવાળીને ભૂખા એવું તો કામ જ હોય. ઘરવાળી પણ અત્યારે બધી તો મેન- ઘરવાળી એવી સેવા ન કરે, કોક જ કરે. મેન વાત તો અત્યારે મેચ્યોરિટી બરાબર. ની વાત કરવાની છે. હું મોટા પાયે વહીવટ લઈને આવ્યો છું. હા હવે જોવાનું છે કે વહીવટમાં કોણ કેટલું ઉતરે છે. બરાબર જો કે આપણે ખાલી વાતો કરશું પણ દુનિયા તો જોતી છે ને, એને તો ખબર પડશે ને કે આમાં હું હાસું હું ખોટું. તો આપણે એ બાપાને વાત કરીએ હમ. બોલો હું કે વાત પતિ કરવાની? પત્નીનો સંબંધ એવો કઈ રીતના એ 2 જણા રહીએ કે ત્રીજો માણામાં ફાવી ન થાય. કે 2 જણા એ રીતના કઈ રીતના કે એની લાઈફસ્ટાઈલ આખી જિંદગી લાંબુ ટકે. ઓલા કેમ અત્યારે હાલતા કેમ લગ્ન થઈ જાય, હા. હગાઈ થઈ જાય, છૂટાછેડા થઈ જાય, ખબર એ ન પડે આપણને. હગાઈ થઈ તૂટી જાય, લગ્ન થયા છૂટાછેડા થઈ જાય. આ લગ્ન કર્યા, આ છૂટાછેડા છે, આ લગ્ન કર્યા છૂટાછેડા. મને તો નકરું એવું જ જોવા મળે સોશિયલ મીડિયામાં. એનો જવાબ છે મારી પાસે. મને ખબર હતી તારી પાસે જ છે. બોલો, તમે ટેલેન્ટેડ વાળા. ટેલેન્ટેડ માણસ છું. મારા ખ્યાલથી આમાં 100% એક વસ્તુ છે કે જે પતિ અને પત્ની એની જે ઘરની હાવ સિક્રેટ વાતું હોય ને, એ છોકરી છોકરીને કહેતી હોય, છોકરા છોકરાને કહેતો હોય. ઈ હું ઈ હું વળી એટલે પતિ માન- પત્નીને કહેતી હોય, પતિ પત્નીને કહેતી હોય. એવી કંઈક વાત છે છોકરા છોકરીને. ઈ હું એમ નહીં. માન કે પતિ પત્ની હોય, એની પત્ની હોય એની ફ્રેન્ડ હોય કે ન હોય, છોકરી કોઈ ગર્લ્સમાં. હા હોય અચ્છા, હોય એમ હોય, એમ અને- ચોખવટ હા, કે. હોય હોય તો કાંઈ ખાલી એટલે જેન્ટ્સમાં એની ઘરે જેન્ટ્સમાં જે છોકરો એનો દોસ્તાર હોય ને, હોય એને બધી વાત શેર કરતો હોય ને તો કદાચ થઈ શકે. બાકી ઘરે શું થતું હોય બહારને શું ખબર પડે? હું થઈ કે તો એમ એવું હા? થવું થતું હોય તો હું આમાં જો 2 રીતના હોય. એક માણસ એ ટાઈપનો વિચારતો હોય કે આને છૂટા કરવામાં એટલે છૂટા કરવાની મહેનત કરતો હોય, અને એક ટાઈપનું એવું હોય કે નહીં આનું ગમે એમ કરીને ઘર હાલવું જોઈએ. ભલે એ પોઈન્ટ મૂકે ને તો બાજી સડી જાય, પાછું હતું એમ નામ થઈ જાય, ને પોઈન્ટ ના મૂકે ને તો બાજી નાથી પલટી જાય. તારી વાત મને ગમી થોડી ઘણી મને સારી લાગી. હા. પણ આ વાત મારી ઈ લાઈન પકડે છે કે 2 જણા હોય, હા. પતિ અને પત્ની 2 જણા હોય. હા ત્રીજા માણસને ખબર શું પડે કે આ 2 વસાડે હું છું. બરાબર છે. ઈ 2 જણા વચ્ચે એટલો સ્ટ્રોંગ સંબંધ હોય હા કે ઈ બેને એટલો એકબીજા પર ભરોસો હોય કે આ વસ્તુ યાદ રાખીએ. ત્રીજા માણસને ખબર પડે ને પછી જ કે કાંઈથી આયા વાત છે નાની હા. થાય. એક આ 2 પાસે જણા વચ્ચે બીજા વાત હોય એટલે પાસે. ત્રીજા માણસને ખબર ન પડે. હવે ઘર બાંધે છે કે રહી છે શું કરે કોઈને ખબર જ ન પડે હમ. તો ઘર તૂટવાની વાત જ ક્યાં આવે? ઈ આ ઓલા જેવું છે. આમાં હે ને એ રીતનું છે કે તમે અત્યારે તે જે વાત કરી હા. એ વાત તે કઈ રીતના કરી કે 2 જણાનો સંબંધ હોય હા. એમાં બહારનો માણસ કાં ભેગા કરવાનો કરે કાં છૂટા કરવાનો. હા. ત્રીજા જણાને ખબર પડે તો ઈ કઈક વિચાર કરે કે આમાં શું ખબર કરવું જ એમ. ન પડે તો શું ત્રીજા માણસને કરવાના? વાસ જ ન તો હોવા દે બે એ જણા. 2 પતિ પત્નીનો સ્ટ્રોંગ એવો સંબંધ હોય કે એ એક ભલે ગમે એવું માથા ફાડી નાખ્યા હોય ને તો દરવાજો ખુલે ને તો કોઈને ખબર ન હોવી જોઈએ. હા. ઈ જ main ये point. હે? ये चीज बोलना चाहता हूँ पब्लिक को हाँ, मैं. हाँ. જો હકીકતમાં પતિ પત્નીનો સંબંધ એવો હોવો જોઈએ કે 2 જણા બાંધો ખૂબ હા. બાંધો કોઈ ના નથી પડતું, પણ 2 જણા હોય તે જ બાંધો. ત્રીજો માણસ સાંભળતો ત્યારે કોઈ દી બાંધવાનો અને નથી. અત્યારે આનો ફાયદો ઉઠાવવાળા માણસો દુનિયામાં કઈ રીતે હું તને કહું, એક એક્ઝામ્પલ લાઈવ એક્ઝામ્પલ એક આપું કે અત્યારે મેરેજ થાય ને લગ્ન થાય, આપણે કોઈને આપણે ખરાબ નથી કહેતા. મોસ્ટ ઓફલી ગર્લ્સ જે પત્ની હોય ને ઈ એના મમ્મીને ફોન કરતી હોય આખો દી ઉપર. એક વસ્તુ એક જૂની જનરેશન નહીં, નવી જનરેશન તને કહું તને હમણાં તું જૂનું લઈ હા જૂનું એટલે થોડુંક જ કહું, વધારે નહીં કહું. કે આખા દિવસની જે એક્ટિવિટી હોય ને એને મમ્મીને કહેતી હોય મમ્મી આજ આ આવ્યા હતા, મેં એટલું કામ કર્યું તું, આમ કર્યું તું. થોડાક દી
એના મમ્મી એને કાંઈ ન કહે. પછી ઘરે દેરાણી જેઠાણી હોય તો એમ કહે કે તારે આ કામ ન કરાય, તારે એના કામનું, તારે એનું રૂમનું ન કામ કરાય. એટલે મોસ્ટ ઓફલી અત્યારે છૂટા થવામાં છોકરીના મમ્મીનો હાથ વધારે હોય. અત્યારે જનરેશન મોસ્ટ ઓફલી લવ મેરેજ વાળું થઈ ગયું. હા, સમજી લે. અરેન્જ મેરેજ વાળું હતું ત્યારે આ બધી સિસ્ટમ હતી, બધી જૂની થઈ ગઈ. હા. અત્યારે નવી જનરેશન, અત્યારે હાલમાં જે જણાના છૂટાછેડા થાય ને એનું મેન રીઝન તને ખબર છે? મેં તો વાત આવે ને તો મને ઘણી ખરી થોડી ઘણી મારા માઇન્ડ પ્રમાણે જેટલી મને ખબર પડે એટલી હું તને વાત કરું કે આમાં ફેમિલી વાળાનો કોઈનો હાથ જ નથી. જે અત્યારે હાલમાં જે છૂટાછેડા થાય ને એમાં ફેમિલી વાળાનો હાથ છે. આમાં કઈ રીતના થાય તને સિસ્ટમ તને કહું. હવે હું એક છોકરો છું તો મારા દોસ્તાર બધા છોકરા છે. હા, એ છોકરી છે, એની બેન પણ બધી છોકરી છે. નોર્મલી કે હું અમારી બેની વાત કોઈ મારા ફ્રેન્ડને શેર કરું, ઈ એની કોઈ ફ્રેન્ડને શેર કરે. હા, જરૂર નથી ત્યાં લગીને વાત પૂરી થઈ ગઈ. હા, ઈ કોક એના ફ્રેન્ડને વાત કરી, કોક એના ફ્રેન્ડ. એકાદો માણા હોય કે જેને આપણા ફેમિલી ઉપર દાજ હોય, આ બે કેમ એટલા બધા હારેથી રહી. ઈ માણા કતકડું ગળીને તમને ભરાવે. એટલે તમને કહે કે તારી ઘરવાળી અહીંયા હતી, મેં અહીંયા જોઈ હતી. ભલે હોય કે ન હોય પણ થોડો ઘણો શક તમારા મનમાં જાય. કોઈ 100% ભરોસો હોય તમે કોઈક વાત કરે ને તમે સડામણીમાં આવો. આવા પિક્ચર મને મૂવીનો બહુ શોખ છે અને મૂવી મેં એકની એવા 70 છે 60 જોઈ લીધા. અને મૂવી તને કહું કે અલગ અલગ ફેમિલી લાઈફમાં અલગ અલગ રીતના મેં આવા હિન્ટ પકડીને આવેલો છું. આજે હું કહાની કહું છું ને એ કહાની અલગ અલગ રીતના મારા પાસે આવેલી છે. આ તો એક જ કહાની. તું એમ મને કે સીધી વાત કીધી મેં. આ તો કે ફ્રેન્ડનો ફ્રેન્ડ મેં તો એટલી જ વાત લગીને પકડી. પણ આની કરતા બહુ ખતરનાક સ્ટોરી કહેવા ને કે એ રીતની વાત આવે આપણી પાસે ત્યારે તમારું મગજ ફરવા પડે કે મને આની પર એટલો ભરોસો. તું એક વસ્તુ વિચાર્યું તે આમાં શક થાય કે ન થાય માણસ? હા, થાય કે ન થાય? થાય. કહેવાનો મુદ્દો મારો ઈ જ છે, તમારી ઘરવાળી ઉપર તમને શક થાય પણ તમે ક્યાંક વાત તમારા લીધે થાય છે, એ કોઈનો હાથ નથી. ભૂલ તમારી જ છે કે તમે તમારી ઘરવાળીને ગામમાં વાત કરો. અમારી બેની પર્સનલ વાત હું કઈ સિક્રેટ કઈ શેર કરું ને તો મને તકલીફ થાય ને તો એ મારી જ ભૂલ હોય તો જ મને થાય, બાકી મને ન થાય. એ કઈક વાત શેર કરીને મારી લીધે કઈ તકલીફ થાય તો એની જ ભૂલ હોય તો જ એને શક થવો જોઈએ. અને માઇનોર બે જણાના બાંધવાનું મેન રીઝન આ હોઈ શકે ને. બીજી વસ્તુ એ કે તમને એકબીજા ઉપર એટલો એ હદ લગીને ભરોસો હોય કદાચ એ માણસ ગમે એ કરે તો મને પૂરેપૂરો ભરોસો, એમાં ભૂલ કોઈ દી નહીં આવે. અને બે જણાને બાંધવાનું છે ને ત્યારે બેમાંથી એકને શાંત રહેવું જ પડે. સંબંધી રીતના હાલે. હવે મને હું આખો દી કામ કરીને આવું, મારું મગજ ખરાબ છે, મારો મગજ એ લગીને ખરાબ છે. કોઈક વત્તા તો મને બાંધવાનું મન થઈ જાય. એ સમય કાંઈક આ લઈને ઉખડીને બેઠ્યો ને હું એ મારી યારે બાંધવા પડે અને હું બાંધતો હોય ને જો એ બાંધતી હોય તો શું થાય? તીખારા થાય. એટલે સામે ગરમ એ ન રહેવું જોઈએ. બે જણાનો સંબંધ તો જ લાંબો ટકે કે હું ગુસ્સો હોઉં ત્યારે એ શાંત રહેવું જોઈએ, એ ગુસ્સે હોય ત્યારે મારે શાંત રહેવું જોઈએ. અને આમાં જો શાંત વાળી ત્યાં વાત કરીને નાની વાત કરીને થોડોક આપણે વિરામ દઈએ આમાં કે આમાં જયારે વાત ઈગો ઉપર જાય ને બે માણસ કે તમે બે જયારે સમાધાન ન કરો ને ત્યારે ત્રીજા વ્યક્તિ પાસે વાત થાય. આ તો એક જસ્ટ એક્ઝામ્પલ એવી વાત છે. પતિ પત્નીમાં બે ઈગો ઉપર વાત હોય છે. માન કે કોઈ પણ ઝઘડા જનરેશન તો આયલું આવે આમાં ઈગો લઈને બેઠા તો તેના છૂટાછેડા થાય. ઈગો થાય ને એટલે હું તો એમ કહું કે કોઈના છૂટાછેડા તો થાય, બધા હપીને રહે. પણ જો અમારે તરફથી કાઈ તો હારી વાત તમને ગળાથી ઉતરે તો ઉતારો અને અમને ખરાબ લાગી હોય તો ન ઉતારતા. બીજું મારી એક વાત ઈ કેવી છે, આપણી વાત જે હોય ને બે જણાની કોઈ આપણી ફ્રેન્ડ ને શેર કરવાની જ નહીં, જિંદગીમાં નહીં કરવાની. હું તો કરતી જ નથી. હું તમને હા સલાહ દઉં છું કોઈ દી નહીં કરવાની, કેમ કે કોઈ અત્યારે હારામાં રાજી નથી. ભલે આપણી ખાસ ફ્રેન્ડ હોય તોય નહીં. કહેવાની વાત કર, તું તો પતિ પત્નીની વાત કર. તું કઈક વસ્તુ એમને તું કઈક વસ્તુ લાવી હોય કે કઈક રોકાણ કર્યું હોય કે કઈક તે વસાવ્યું હોય એ તો બહુ દૂરની વસ્તુ છે. એકવાર એ ગઈ ને તો પાછી આવશે, પણ આ વસ્તુ એકવાર થાય તો પાછી આ વસ્તુ પાછી ન આવે. પૈસા એકવાર હોય, તમને એકવાર વસ્તુ હોય, ભરોસો ગઈ એવો તો થાય ને આવશે. ભરોસો એ ભરોસો પાછો જિંદગીમાં કોઈ દી નહીં આવે. એટલે ભરોસો કોઈ દી કોઈનો નહીં તોડવાનો. એટલે બે જણાની વાત એક આ બીજા ફ્રેન્ડ ને શેર જિંદગીમાં આ બહુ ઊંડી વાત કરી નાખી. હવે મને ઊંઘ આવે છે, હવે મારે ઊંઘ આવવું જોઈએ. આ દુપટ્ટો છે મારી પાસે, હું ઊંઘી જાઉં છું. પણ આ દુપટ્ટો પણ ઘટું નો છે.